શબ્દો જેના શબ્દો નહીં પણ જાણે કે કોઈ ડ્રગ્સ. શબ્દો જેના શબ્દો નહીં પણ જાણે કે કોઈ ડ્રગ્સ. હું પ્રકાશ સોનારા ઉર્ફે કવિ પ્રક્ષ. આપની સમક્ષ અત્યારે હું મારા જીવનની જે શ્રેષ્ઠ કહું છું એ કવિતા પહેલાં તો રજૂ કરીશ, અને જેનું શીર્ષક છે મીરાનો મિસકોલ. કાનો એ સમયે મુશ્કેલીમાં મુકાયો, કે કાનો એ સમયે મુશ્કેલીમાં મુકાયો, બેઠો તો રાધા સાથે ને મીરાનો મિસકોલ આવ્યો. રૂડું રૂપ રાધાનું મીઠી મીરાની સાદગી, કે રૂડું રૂપ રાધાનું મીઠી મીરાની સાદગી, એક જાણે વસંત તો બીજી ફૂલોની તાજગી. પસંદગીની પરીક્ષામાં માધવ એવો તે મૂંઝાયો કે બેઠો તો રાધા સાથે ને મીરાનો મિસકોલ આવ્યો. રાધા કહે હું રાસ રમી, મીરા કહે મેં પીધો 20 પ્યાલો. રાધા કહે હું રાસ રમી, મીરા કહે મેં પીધો 20 પ્યાલો. કોને શું કહે ને શું જવાબ આપે? વિચારમાં પડ્યો આપણો લાલો, કે કોને શું કહે ને શું જવાબ આપે? વિચારમાં પડ્યો આપણો લાલો. પહેલાં તો થોડો ગંભીર થયો, ને પછી મનમાં ને મનમાં મલકાયો કે બેઠો તો રાધા સાથે ને મીરાનો મિસકોલ આવ્યો. દ્વાપરનું સૌંદર્ય જો હોય રાધાનો પ્રેમ, રાધા દ્વાપરમાં થઈ ગયા, કે દ્વાપરનું સૌંદર્ય જો હોય રાધાનો પ્રેમ, તો કળિયુગમાં કોણ કોઈને ચાહે મીરાની જેમ. કે દ્વાપરનું સૌંદર્ય જો હોય રાધાનો પ્રેમ, તો કળિયુગમાં કોણ કોઈને ચાહે મીરાની જેમ. કે હજુ પણ અકબંધ છે આ પ્રશ્ન કે કૃષ્ણ કોના ભાગે આવ્યો, કે બેઠો તો રાધા સાથે અને મીરાનો મિસકોલ આવ્યો. ને અંતે મૌન તોડી કૃષ્ણએ ખોલ્યા અધર. અધર એટલે કે હોઠ. કે અંતે મૌન તોડી કૃષ્ણએ ખોલ્યા અધર, કે રાધાનો મુરલીધર તો મીરાનો છું હું ગિરધર. કે રાધાનો મુરલીધર તો મીરાનો છું હું ગિરધર. રહીશ બંનેની સાથે હંમેશા બનીને પડછાયો, કે ભલે બેઠો તો રાધા સાથે ને ભલે મીરાનો મિસકોલ આવ્યો.